एनडीटीवी है ना। તો સમુદ્ર માર્ગે વિદેશી દારૂ ઘુસાડવાનું જે ષડયંત્ર હતું પરિસ્થિતિ ગીર સોમનાથમાં ગઈકાલે અમારી પાસે બાતમી હતી કે સમુદ્ર માર્ગે દમણથી પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે એ ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે ત્યારે એક બહુ ક્લિયર બાતમી ન હતી. પછી એલસીબીએ ટ્રેપ ગોઠવી, બોટ ભાડે પણ લીધી, અમારી પોલીસની બોટ પણ ઉપયોગમાં લીધી અને પીછો કરી અને જે ગફ્ફુર કરીને એક આરોપી છે એની સાથે ઇદ્રીસ અને આરિફ 3 આરોપી અમે અત્યારે પકડ્યા છે. ટોટલ 5 લાખ 5.5 લાખનો મુદ્દામાલ પકડ્યો છે. બોટ પણ અમે કબજે લીધી છે અને અત્યારે એના કહેવા મુજબ આ જે મુદ્દામાલ છે એ ચોરવાડ ખાતે ડિલિવરી માટે જઈ રહ્યો છે. ક્યાંથી દારૂ ભર્યો હતો, બોટ ક્યાંની હતી, ક્યાંથી ક્યાં ગયા હતા, ક્યાં જવાના હતા, કેવી રીતે પોલીસે ટ્રેસ કર્યા? આ જે દારૂ છે એ દમણથી ભરવામાં આવ્યો હતો. અહીંયાથી મૂળ દ્વારકાની બોટ છે, જે ગફૂર છે એની પોતાની બોટ છે અને અહીંયાથી દમણ જવા માટે થઈને 3 દિવસની જર્ની કરી, ત્યાં દારૂ ભરી અને પાછો રિટર્ન આવેલો છે. અને દારૂ જે મંગાવનાર છે એ તમામ આરોપીઓના નામ અમે ખોલી દીધા છે અને સાથે હજી પણ આગળની તપાસ ચાલુ છે. દમણમાં પણ કોણ કોણ આરોપીઓ